છોકરો વાળો હવારોનો ઇન્ટરવ્યુ આલવા જોશે ને હજી આવે નહીં. કોમ તો બધું એમને એમ પડ્યું છે ચાને આવશે, ચાને ઇન્ટરવ્યુ આલીને આવશે. હવે કોમના કંટારા ને બધા કંટારા. એ બે હવા દે હોય શાંતિથી મન તો. હા એ કેળવે રહી જશે કોમ કરી કરીને તો. આ છોકરાની નોકરી મળી જાય તો સારું છે. તે મારે એટલું ટેન્શન થાય. હાય આ રૂમાલ બુમાલ બેના બેના તું ઊંઘવા દે થોડી વાર. હારું કાકાએ 200 રૂપિયા આલ્યા હતા ઇન્ટરવ્યુ આપવા જતો, પણ ઇન્ટરવ્યુ કોઈ સારાની નોકરી મળી નહીં. કાકો તો મને આજ તો બોલવાનો જ છે. એ તો ઘેર જઈ તો જોઈ લેશું. આ થેલો તો લાલા નો લાગે છે. એ લાલા ઓય ઓય આઈજો ઇન્ટરવ્યુ આલીને ઓય. ચામાં થેલો બેલો નાખી દીધું તે ઇન્ટરવ્યુમાં હું થયું કે નોકરી બોકરી મળી કે નહીં? કોઈ સારા નહીં ઇન્ટરવ્યુ આપવા જવું પણ કેમ નોકરી જ ના મળી. એવું છે એમ? હા હા વાંધો નહીં. તો પ્રયાસ કરતા રહેવાનું. જિંદગીમાં પ્રયાસ કરશો તો આગળ આવશો, એમને નહીં આવો. આપણી ગરીબ જ છીએ, બધા ગરીબોમાંથી જ ઉપર જાય છે. એટલે આપણે ગરીબીમાંથી જ આગળ જવાનું છે, બરોબર? તો આ મગજમાં રાખવાનું એમ. અને લે આ થેલો આજના ના નાખી દેવાય. આ તો રોજી કહેવાય. તાર કાગળિયો બાગળિયો અમારશું તે બધું હાચવાનું આવ્યું. શું કીધું? સારું. અને પેલો જા ચા પડ્યો તે ઊનો કઈ લેતા પછી મારે ખેતરમાં જવું છે કોમ થતી. પછી તું બીજું આ બેસું પાવાનું એ કરી દેજે જા. હા છોકરાને નોકરી મળી જાય ને તો સારું સારું. ઘરમાં ખાવાનો એ ફોફો પડે છે ને પૈસા એ છોતા નહીં ને શું કરવાનું? મરચું રોટલું ખાઈને ચલાવીએ છીએ, પણ એનું નોકરી મળી જાય ને તો સુખ થઈ જાય એમ. નોકરી મળી જાય તો સારું. હારું કાકા કેવું પડશે ગેસ તો એક બાજુ તૂટી ગયું છે, પૈસા છે નહીં. પણ કાકા તો કેવું પડશે કારો નવો ગેસ લાવી દી. એટલે કે સાગરા તરીકે રકાબી લેતા હું. ખાલી ચા ગરમ કરી હા પોઈલા બોઈલા પડે. છોકરા કોઈ કરતા નહીં. શું કરવાનું? આગળ સારવાર લાયક ના લાયક પેલા જોવું પડશે બધું. આ છોકરો નો ઠેકાણો સૌ માં તો નોખી દીધું. વાહ કાર તો લાયા તો શું કાર નોખી દઈ પછી છોકરો કઈ છે પોટલો લાયા. એક જ આ પોટલું લાયા. બે પોટલો અઢવાણ કીધું તું તાને એક પોટલું લઈને આવ્યા. બોલો શું કરવાનો? આ છોકરો ઠેકાણો સૌ મારતો ઘેર જઈ કેવું પડશે સારવાર નાખો. હા સારવાર નાખો. હા સોને જો તે નાખી દી. બોલો શું કરવાનું રસ્તા ઉપર? એ લખુબા. હા બોલો ચાલુબા. શિવાજી રે આબા જાવ ઘેર જવું યાર. ના ના આવો ચા બા પીન જઈ યાર. મેલેલો હતો મેલેલો ચા છોકરો નો કઈ લાવે એટલી જ વાત. બેહો બેહો. કેવું ચાલે છે? હા તો સારું બધું ચાલે યાર. હા તમારે તો યાર છોકરા બોકરા મોટી મોટી કંપનીઓમાં નોકરી એટલે ચાલે તમારે તો. તારે બે પોટલો અડવાન્સ કીધો તો એક પોટલું વાઢી ના તારે શું કરવાનું? એ તો તમારો જાનો છોકરો. પેલા બે તો યાર મોટી મોટી કંપનીઓમાં એક ઈસરોમાં છે ને એક માઇક્રોસોફ્ટમાં છે યાર. તો બરોબર યાર. તમારે તો યાર સારી આવક આવે છે એટલે વધુ ના આવે. તમારું મોટું કેમ ઉતરેલું યાર? મારે યાર એ છોકરા ચા લેતા આવજે. કરું તમને યાર બધી વાત કરું. મારે તો યાર હું કહું મરચું રોટલો ખાવાના પૈસા નહીં આવે. એવું બધું યાર આ છોકરાને નોકરી જ નહીં મળતી ને જોઈ. એવું તો ગોઠવીએ નોકરી જરો. આઈ જા હોય લેતા અને એક રકે બી વધારે લેતા આવજે. બે કેમ લાવું છું? બે જ લાવું છું. હા બીજી એક રકે બી લેતા.
હું હાલવા લખવાનું તો ચા લ્યો જોજે અમારા ઘરનો ચા યાર ચાય કાળું બનાવવો પડશે ચાય હરખું નહીં બનતો યાર પૈસા જ નહીં નું કરો કયો ભેંસો બેસતી નહીં તમારે ભેંસો ચો બે હતી તે 25,000 માં વેચીને પેલું વેજ ના ભર્યું યાર 50,000 તો હજી તું 10,000 હાલવાના નીકળ્યું છે વ્યાજ 10% લીધું શું શું લીધું 10% એ છોકરા રકેબી લઈને આવ્યો કે નહીં તું તો લેડ આવું લેડ કેવો કાકા બીજી રકેવી લે તું ચા પી લે હું તો ચા નહીં પીધો કાકા પી એ તો ઇન્ટરવ્યુ નું તો થાય બધું તું બે પી લે ચા પી આપણો પણ હું ચા નહીં પીતો હા તું રવા દે લાવવા મેં તાવ રકેવી ને ઘરમાં આ તો ધોવાની શું ત્યાં પથરા મૂકવી પડશે આ તો આડી તો લઈ જશે આ અમારો છોકરો ઇન્ટરવ્યુ આલવા જતો હવારે પણ નોકરી ના યાર તમે મૂઢો અમે હમણાં તો કહેતા હતા કે મૂઢો જોઈને તો એવું લાગે છે તો ગોઠવું વાળી જગ્યા હોય તો અરે ગોઠવા તો હારા મારું યાર છોકરાને વાત કરું તો જગ્યા હોય તો વળી ગોઠવી નાખું ના કરજો ને વાત હા એડો કરું બરાબર હું જઉં તો પેલા છોકરાને કહું છું તારબાન નાખ હા ઉપાધિ થશે એ હા એડો હું ગોઠવીને તમે સમાચાર મોકલાવું હતું સારું હતું નહીં સમાચાર મોકલાવું તો તું નોકરી જજે બરોબર હું આનું લખુબા પાસે આવું તો જોજે હું ખેતરમાં જઈને આવું બરાબર હા પાવડો લઈને ખેતરમાં થોડું કોમ છે તે પટાક આવું છોકરા તું જોજે ઘર બાજુ હારો ચાલુ બસ એ ભાઈ ખેતરમાં જાઉં છું અને છોકરાને નોકરી બોકરી આવી કે નહીં ના ઇન્ટરવ્યુ આલવા જતો પણ નોકરી તો મળી નહીં કે ફેલ થઈને આવ્યો છે હાલ તો તમારા કેવો છોકરો બોકરો નોકરી બોકરી કરે કે નહીં હા તો નોકરી જાય છોકરો જાય છે ને પગાર સારો હશે તો 17,000 પગાર એવું છે મારે છોકરાને પેલા લખુભા કઈ ગયા છે તે ચોક નોકરી બોકરી મળે તો સારું મળી જશે હારું હેડો તાન હું થોડું હેતરમાં કહું એ તો વધુ નહીં હું હેતરમાં જઈને આવું બરાબર હા શું જમાતું આજે તો પેલા છોકરા નોકરી ગોઠ્યો તે કહેતા ગાલુબા ઘેર હશી કે નહીં હોય જોવું પડશે પેલા તો મારે જાય છોકરાના બાપા નોકરી લાગી જાય તો સારું હોય લખાબા તો જતા કાકો માં કાકો ખેતરમાં જાય કે ખેતરમાં જાવ છે હવે બોરવાળા એ હાલા બને ઓ છે ના જામ આવતા જઈ ગયા આવતા જશે બે હું પાણી બતાતો બતાવ જો લખાબા પાણી તું નાવે તો બોલાવતા હતા કાકાને ના આવતા જઈ એમ આવતા તો છે વાર લાગે એવું તો નહીં ને ના છે ના જાય મારે બેસો પાવાની હજુ આવતા જશે હા ખેતરમાં તો જઈને આવ્યો પણ આ છોકરાને નોકરી બોકરી મળે તો સારું હું તો કહું છું કોટાએ વાગે છે પણ હું કહું છોકરાને તો એમ કહેવાય ને કે તારો બાપાની મજૂરી કરવા હવે છોકરાને ખોટું લાગે એના કરતી છોકરાને નોકરી મળી જાય તો સારું શાંતિ એકદમ હાય એ લખુભાઈ એ છોકરા પોણી બોની બતાવજે બોલો કોમ હતું તમારા છોકરાને નોકરી નતું કીધું સેટિંગ કર્યું એવું છે એમ ના સારું
કેટલા જવાન છે તે છોકરાનો અહીંથી? તો પેલા મારા છોકરા તો હોય ને હંગાતી જ હાલતો એ એવું છે એમ. પીવો પાણી બની પીવો કાકા પોઈન્ટ. પગાર સારો કર્યો હાલ તો. એવું છે એમ. કેટલો હાલશે તે પગાર? આ 10,000 જેવો કર્યો. અરે વાંધો નહીં, 10,000 કયો કે 9,000 કઈ ને તોય મારા હાલ તો મારા છોકરાને મોકલી જ દેવો છે. મારા હાલ એમ ઘરમાં ખૂટી પડી છે બધું. તે પણ કાલથી ટિફિન કરીને મોકલી દેજો. વાંધો નહીં, એ તો જશે જ કરતા નહીં જાય તો શું કરશે? ઇન્ટરવ્યુ તો બધો ફેલ થઈને આવે છે. પણ ભાઈ ઘરમાં ખાવાનું એ ખૂટે છે, ખોટલા બનાય પૈસા નહીં હોતા, કાળું બનાવી પીવું પડે છે અમારે. તો જો તમારો છોકરો આ રહ્યો ને કાલથી જેન છોકરા આવ ટિફિન લઈને જજો તાન. હારું હા ને હવે પાછે બધું હારું તો શીખી જશે નહીં ખાવા હવે બધું આમ પાને શીખવાનું. હારું હેડો તો નહીં તાન બરોબર. કાલે સવારે હું મોકલી દી. હવે કાલે સવારે મોકલી દો તાન. હા હું જઉં તાણ. હા વાંધો નહીં. હા હેડો તો કોમ તો કેજો. હારું છોકરા તું આપડે બેઠું પાઈક નહીં પાઈ બેસો પાઈ તો વાંધો નહીં તાને. હું તારા કોઈ કોમ હોય તો ભાઈ બનો પાન જવું હોય તો જીઆય. પાછું કાલથી નોકરી જવાનું છે એટલે. અને સવારે વહેલું ઉઠજે પાછો 8 વાગે સુધી પડી ના રહેતો. સારું હેડો કાકા હું નોકરી જઉં. હા વાંધો નહીં ને હાચવીને જજે ને હાચવીને આવજો. સારું અને લે બારું લેવાનું છે લેતો જા. અને પૈસા સમજી વિચારી વાપરજો. આપડે હાલ નહીં ખબર હે ને. સારું હારું હો જો તું તાર વાંધો નહીં. હા નોકરી જો છોકરો તે શાંતિ થઈ. આજે એમ લાગે છે કે ભગવાન મારા અંગાથી છે. બાકી આખી જિંદગી તો ભગવાન કગરી નાખી જિંદગી જઈશે મારે ઘણી નોકરી બોકરી કરવી હતી. પણ હાલાત થોડા એવા હતા એટલે થઈને ભલું થાય લખાવાનું. તે મારા છોકરાને નોકરી ગોઠવી યાર. નકર શું કરત હું? મારે તો હમણાં ઘર બધું એકનું પરત ઘાટા હોત તો જમીન આટલું ઘર છે આવું તૂટી ફૂટ્યું તે રવાય થાય છે. નકર શું કરત હું તો? લખાવાનું સારું કહેવાય છે છોકરાને નોકરી. ને અમુક છોકરો નોકરી જો ને એટલે બસ આમ તો શાંતિથી ખેતરનું કામ કરવું છે ને હુઈ રહું છે. બીજું કઈ કરવું જ નહીં. બાકી તો જેને જે કહેવું હોય કે ઊંઘવા દે. અત્યારે અમુક 10 વાગે અમુક છો ખેતરમાં જવું. હારું આજ તો પગાર આવી ગયો. તો કાકા કેવું કાકો તો ખુશ થઈ જતો. ઘેર જા ખાલી મને કાકા કહું આજ તો પગાર આવી ગયો 10,000 રૂપિયા. કાકા હા બોલ. પગાર આવી ગયો આપડે આપતો. પગાર આવી સારું બે હોય કેટલો આવે તે પગાર? 10,000 રૂપિયા જ આપડે બધા. એવું છે એમ? ના સારી નોકરી કરો. પગાર સારો આવ્યો. નોકરી જવાન રાખજો સારો. બરાબર તો વધુ નહીં. પગાર તો પછી રાગ વધશે આપડે. બરાબર ને? હા રેડો પાણી પીવો ને બીજું કોઈ. ઓનલાઈન પગાર આવ્યો. ખાતામાં ડાયરેક્ટ પડ્યો પગાર. એ કેવું કેવાય? ડાયરેક્ટ બેંકમાં ઉપર પગાર. એવું છે એમ? એ તો અમને તો ખબર ના પડે ને ડોની મો. તો તમારી પેઢીને ખબર પડે. અમાર વખત તો ખાતો બાતો હતું જ નહીં. આપડે ડાયરેક્ટ બેંકમાં ઉપાડજો પડશે 10,000 રૂપિયા. એ તો તું ઉપાડી આવજે જઈને. બરાબર સારું હેડો તમે પાણી પી. હા પાણી પીવો. આજે તો છોકરાને 10,000 પગાર આવે છે. આજે શાંતિ થઈ છે. બસ હવે આટલો ને આટલો પગાર લાવે એટલે ઘણું. પછી એ તો રાગ વધશે એનો પગાર. વધુ નહીં કોઈ. અને પેલા લખો ભાઈ સારું કહેવાય તે આયા હતા તે એમને નોકરી ગોઠવી આલ્યો. શાંતિ મારા સારું પગાર આવી ગયો. આબા જામ તકલીફ પડે. કાકા થયા પછી નવું બાઈક લઈ આવ્યું. તે પેલા કાકા કહું કાકા બોલ. હવે પગાર તો આવી ગયો પણ મારા આબા જામ તકલીફ પડે તે નવું બાઈક લેતા જાય આપડે. પણ 10,000 માં તો થોડું બાઈક આવશે. એ 10,000 માં આપણે સેકન્ડ માં લાવી દઈએ બાઈક. પણ સેકન્ડ માં લેવા જઈએ તો બેટા 30-35 હજાર રૂપિયા તો થાય કે ના થાય? મારે યાર આબા જામ તકલીફ પડે એટલે કોક તો કરવું છે. પણ 2-3 મહિના હારા નોકરી થી ભરો ને પછી લાવીએ બાઈક. એમ કહો પણ હાલ મારા આબા જામ તકલીફ પડે ને. તું એ બહુ અઠીલો છે. હજી તો 10,000 આ જીમાં તો બાઈક કરું. હા રેડ તાર કાકાને વાત કરું. પૈસા આલે 10-15 હજાર બીજા તો સેકન્ડમાં લાવી દેજો પછી. બરોબર
હું ઈવના ઘેર જઈને આવતા ને હેડ. ભાઈ પણ 15,000 માગવા જાઉં છું. અમે હાલે છે કે નહીં શું ખબર. માગવા તો દે. હાલે તો પેલો છોકરો બાઈક બાઈક આવી જાય મારે. લે વીરમા, બોલ ભાઈ બોલ. આવજે આ બાજુ. કોમ છે. હું કોમ હતું કે? હું કઉ છું કેવું ચાલે છે? હાલ તો શાંતિ ચાલે છે. તો પૈસા પડ્યા હોય તો હાલજે ને 15,000 રૂપિયા. શું કરવા તારા પૈસા? બાઈક લાવવું છે. હાનું બાઈક? હા, પેલો છોકરો નોકરી જાય છે તેને બહુ તકલીફ પડે છે આવવા જવાની. હાલ તમારા ઘરમાં મરચું રોટલો ખાવાના પૈસા નહીં, બાઈક લાવવું છે. પણ એને અમે પેલા કંપનીમાં લખાવવાના છોકરાએ ગોઠવ્યો છે તે ઈકન ચોક નોકરી જાય છે તે 10,000 આયા છે ખાતામાં. બીજા 15,000 આલું તો મારા બાઈક આવી જાય યાર. પણ મારા પાસે હાલ પૈસા નહીં યાર. હું હાલ 2 દાડા પહેલા ગાય લાવ્યો છું. વાત હાજી, પણ થોડા તો પડ્યા છે તમારા પાસે. ના હોય એવું ના બને. થોડા એ નહીં હાલ તો મારા પાસે. એવું છે એમ? હવે બીજું કોઈ હાલે તો જોઈ લ્યો. હા હેડતાન જોઈ લઈએ. બરાબર, બીજું કોઈ હાલે તો. પેલા ભાઈ પણ તો પૈસા લેવા જતો પણ ભાઈ એ તો હાલ્યા ના. શું કરું હવે? પેલા વૈકણ ભેજવા હાલે છે. પેલા રાજુભાઈ ભેજવા હાલે છે ઈવન પાનથી 10, 15, 20 જેટલા હાલે એટલા લઈ જ લે. એ રાજુભાઈ, શેઠ, ઓ શેઠ. હા બોલો બોલો ચાલુ બા. તું કયો? પૈસા હોય તો આલજો ને યાર 15-20 હજાર રૂપિયા. પૈસા તો હારું હાલ તો પડ્યા નહીં. કેમ નહીં પડ્યા? તમારા પાસે તો હશી યાર. હાલ તો નહીં, હાલ તો બધું આપી દીધેલા એટલે નહીં પડ્યા. પણ મારી વાત સાંભળો, મારે તો વેચવા જોઉં છું. આપણે એમને નહીં જોતા. વેચવા પડે. વેચવા 5% વેચે આલો તો વધુ નહીં. હું 2 મહિનામાં તમને પાછા આપી દઈએ યાર. આ તે કોમ કરજો. તમારા ખાતું છે બેંકમાં? મારે તો નહીં, પણ મારા છોકરાને કોક પેલા લખાભાઈ છોકરાએ આજે ખોલ્યા. હમણાં છોકરા મોકલજો તો ખાતામાં હું વધી નાખી દઉં. વધુ નહીં તાણ. બરાબર, મહિને પાછું વેચ આલવાનું ભૂલો ના 5%. વધુ નહીં. વેચ તો અમે આલી દઈશું યાર. આ તે વધુ નહીં, વધુ છોકરા મોકલાય તો હું નાખી આપું. હારું 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 આલજો પાછા. હા હા વધુ નહીં. હારું હારું. પૈસા તો રાજુભાઈએ હાલવાના કહી દીધા છે. પૈસા હાલ દી એટલે બસ છોકરાને મોકલું હજુ એના ખાતામાં નાખી દેશે. શાંતિ હવે. Daddy's home.